ખેડૂતોની સહાયમાં કટકી। હાલ માવઠાની માર સામે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ આદિવાસી વિસ્તારના આવામાં એવા 100થી પણ વધુ ખેડૂતો છે જેમને વર્ષ 2024ની પણ સહાય મળી નથી। સરકારી ચોપડે સહાય ચૂકવી દેવાઈ છે, પરંતુ ખેડૂતોના ખાતામાં હજુ સુધી પૈસા પહોંચ્યા નથી। ત્યારે કોણે કરી ગરીબ ખેડૂતોના પૈસામાં કટકી? શું થઈ રહ્યું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। अन्नदाता गणाता खेडूत साथे थई रमत। सरकारे आपेली सहायमां थई कटकी। 100થી વધુ ખેડૂત સહાયથી વંચિત। હાલ દિવાળીમાં પહેલા માવઠામાં 10,000 કરોડથી વધુનું પેકેજ જાહેર કરીને સરકાર ખેડૂતોની વહારે આવી છે, પરંતુ ડાંગમાં એવા ખેડૂતો છે જેમને વર્ષ 2024માં જાહેર થયેલી સહાય હજુ પણ મળી નથી। વર્ષ 2024માં આવેલા માવઠાએ ડાંગના ખેડૂતોની કમર તોડી નાખી હતી। સરકારે જે તે સમયે સર્વે કરીને સહાયની જાહેરાત કરી, જેમાં ડાંગના ખેડૂતોને સહાય માટે યોગ્ય ગણાવાયા। ખેડૂતોએ સહાય મેળવવા માટે ફોર્મ પણ ભર્યા। સરકારે સહાય આપી, પરંતુ ખેડૂતો સુધી પૈસા જ ન પહોંચ્યા। આજે પણ 100થી વધુ ખેડૂતો સહાયથી વંચિત છે। સરકારી ચોપડે સહાય ચૂકવાઈ ગઈ, પણ પૈસા ન મળ્યા। ગરીબ આદિવાસી ખેડૂતોએ સહાય મેળવવા માટે તપાસ કરી તો જાણવા મળ્યું કે સરકારી ચોપડે તો સહાય ચૂકવાઈ ગઈ છે, પરંતુ તેમના ખાતામાં હજી સુધી પૈસા જમા થયા જ નથી। 2024માં અમે એ નુસગારની અરજી કરેલી, એનો કોઈ અમને ઉપાય નથી મળ્યો, અને સરકારમાં લિસ્ટમાં નામ બતાવે કે આ ભાઈને પૈસા આપી દીધેલ છે, તો અમને કોઈ મળ્યો નથી। કેટલી રકમ છે? અમારું 9,095 રૂપિયા જેવું છે સહાય લિસ્ટમાં, તો અમને કોઈ મળ્યો નથી। જે લોકોનું લિસ્ટમાં નામ છે એ લોકોને પૂરેપૂરા પૈસા મળ્યા નથી। મારે સરકારશ્રીને એટલી અપીલ છે કે ગરીબ લોકો પાછળ ધ્યાન આપે અને ગરીબ લોકોને સહાયરૂપ બને, એવી મારી નમ્ર વિનંતી। ડાંગમાં થયેલા માવઠા સમયે સરકારે સહાય ચૂકવી હતી, પરંતુ ખેડૂતોને પૈસા નથી મળ્યા। ત્યારે સવાલ એ છે કે ક્યાં ગયા ગરીબ ખેડૂતોના પૈસા? સહાય ચૂકવી તો પૈસા ક્યાં? કોણે કરી સહાયમાં કટકી? કોણ છે ગરીબ ખેડૂતોના દુશ્મન? જ્યારે ઝી 24 કલાકે આ અંગે ખેતીવાડી અધિકારીને સવાલ કર્યા તો જવાબ મળ્યો કે સહાયના પૈસા સીધા ખાતામાં જમા થતા હોય છે। ત્યારે જો કોઈ ખેડૂતને પૈસા ન મળ્યા હોય તો ફરિયાદ કરવાની સલાહ આપી દીધી। કુલ જમીન ધારકમાંથી અરજીમાંથી 4,284માંથી 4,082 અરજીને પાત્રતા ધરાવતી હતી, અને એફઆરઆઈના ખેડૂતમાં 3,332માંથી 324 પાત્રતા ધરાવે છે, જેમાં જે ખેડૂતોને પાત્રતા ધરાવતા હતા એમને એમના ખાતામાં પીએફએમમાંથી સહાય ચૂકવવામાં આવેલ છે। ડાંગ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે। અહીં ગરીબ આદિવાસી ખેડૂતો જ હોય છે। ત્યારે વર્ષ 2024માં સહાય માટે ભરેલા ફોર્મના પૈસા હજી સુધી હાથ ન આવતા હવે વર્ષ 2025માં હાલની સહાય માટે મળનારા પૈસા માટે ખેડૂતોએ ફોર્મ ભર્યા જ નથી। ખેડૂતોની એક જ વાત છે કે વર્ષ 2024ના પૈસા હજુ નથી મળ્યા, ત્યારે હાલ સહાય માટે ફોર્મ ભરવાનો શું મતલબ છે? નિશાંત મહાકાલ, ઝી મીડિયા, ડાંગ।